નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો કેસ શોધી કાઢતી પૂણા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ માદક કેફીએ દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. દેસાઈ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. મોરી સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. મસાણી સાહેબ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક ફેંકી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. દેસાઈ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. મોરી સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. મસાણી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રેવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈ નાઓને તેઓના અંગત બાતમીદારો મારફતે બાતમી મળેલ છે કે પૂણા ગામ વલ્લભનગર સોસાયટીમાં અવધેશ રાજપૂત તથા દીપક રજત નામના ઈસમો કે જેઓ પૂણા ગામ વલ્લભનગર ખાતે વલ્ભેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ ઘર નંબર 9ની રૂમમાં ગાંજો માદક પદાર્થ રાખી વેચાણ કરે છે। જે રૂમ લોખંડની જાળીવાળી છે તે જાળીમાં ચોરસ બોક્સ બનાવેલ છે તેવી બાતમી આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદરહુ બાતમી હકીકતવાળી જગ્યા વોચ કરતા બંને ઈસમોને પકડી પાડી વગર પાસ પરમિટ ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ચોખ્ખું કબજે કરવામાં આવેલ છે। તેની સાથે વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ચોખ્ખું વજન 0.811 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹8,110 સાથે મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹15,000 અને રોકડા ₹10,160 એની સાથે ગાંજો ભરેલ મીણિયા પ્લાસ્ટિકની બેગ અને નાની પ્લાસ્ટિકની જીપ બેગના બંડલ નંગ 16 મળી આવેલ છે। તેની સાથે આની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ, જે આરોપીઓને પૂછપરછમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે અને કોને આપવાનો છે, જે અંગે પૂછપરછ કરતા પ્રાંશુ ઉર્ફે પુષ્પેન્દ્ર, જેના પૂરા નામ ઠામની ખબર નથી, નાઓ પાસેથી પોતાના ઉપયોગ માટે લાવેલ હોવાની હકીકત જણાવતા સદર બંને ઈસમો તથા વોન્ટેડ ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે વનસ્પતિજન્ય માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।